તો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ છો? અને હું પણ મજામાં છું. કેટલા ટાઈમથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો અને આજે આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જુઓ, કામેથી વી આવ્યા છીએ અને હવે ખાવું પડશે ને, એટલે બનાવવું પડશે. અને ભાવે જો અહીંયા ફોન જોવે છે. જુઓ કેવા જોવે છે, જોવે છે ને. અને આપણે જો અહીંયા છીએ. ને હવે છે ને આપણે શું બનાવવાનું છે ખબર છે? શાક ને એવું કંઈ બનાવવાનું નથી. આજે બનાવી નાખવાના છે આપણે કહું. જુઓ, આપણે બનાવી નાખવાનું છે પૌવા બટેટા. તો આપણે છે ને જો મસ્ત મજાના ઝીણી ઝીણી કટકી કરી નાખી છે. જુઓ, ધીમો અવાજ, ધીમો. જુઓ છે ને, જુઓ ટમેટા નીચે વરસાશે છે ને. તો કાંઈ નહીં, હાલો આપણે બધું બનાવી નાખવી. કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહેજો. હું તમને કહીશ હું કેવી રીતના બનાવું છું. રેડી? આપણે જો મસ્ત મજાનું લોયું લઈ લીધું છે અને હવે આપણે ગેસ શરૂ કરી દઈએ. જો હવે આ મૂકી દેવી અને આપણે નાખી દેવી એમાં તેલ. હાલો, આપણે અઢી પાવડા જેટલું તેલ નાખી દીધું છે. કાંદા ને બટેટા આપણે સુધાર્યા છે ને ઝીણા ઝીણા, તો હવે એને ધોવા તો પડશે ને. આપણે જો તેલ મૂકી દીધું છે. અહીંયા મીઠો લીમડો છે. ના આપણે છે ને નાખવાનું છે એમાં નાખવાનું છે બટર. રેડી? પણ અત્યારે નથી નાખવાનું, કેમ કે અત્યારે ન નખાય, ઘડીક રહીને નાખવાનું છે. વઘાર થઈ જાય અને થોડા નાખી દઉં પછી નાખવાનું છે. જો થોડું તેલ આવે ને પછી આપણે વઘાર કરવાનો છે. હું કઈ પાન ને આન તેન એવું નથી નાખતું, આપણે સાદા બનાવવાના છે. રેડી? તો આપણે તેલ મૂકી દીધું છે. તેલ આવે પછી આપણે રાઈ નાખી. લોહી થોડુંક જાડું છે એટલે છે ને ગરમ થતા અને તેલ આવતા વાર લાગે ને. જો જોઈ લેવી આપણે ઘડીક રાઈ નાખી આવી ગયું કે નહીં. આવી ગયું છે. હાલો આપણે એમાં નાખી દેવી રાઈ. જો કેવી તડાતડી બોલે છે ને રાઈ. રાઈ ફૂટી જાય એટલે નાખી દેવી આપણે એમાં જીરું. પછી નાખી દેવી હિંગ. પછી નાખી દેવી મીઠો લીમડો અને પછી નાખી દેવી આપણે એમાં બટેટા ને કાંદા સુધારેલા છે. તો મસ્ત સુગંધ આવી. જુઓ, તમને આવે છે સુગંધ? તો મને કહેજો ફેમિલી. તમને ન આવે, મને જ આવે. ક્યાં
આપણે કાંદા અને બટેટાની નાની નાની કટકી કરી હતી નાખી દીધી છે અને હવે આપણે છે ને હલાઈ નાખી. ક્યાં ગયો ચમચો? મસ્ત મજાનું હલાઈ નાખીએ, મિક્સ કરી નાખીએ. સ્વાદ પ્રમાણે થોડું નિમક નાખી દઈએ. ઘડીક છે ને ધીમા ગેસે ચડવા દઈએ. હવે નાખી દઈએ આપણે આ બટર. જો આટલું આવે દેખાય છે, આપણે આમાં નાખી દઈએ. કેમ નીકળતું નથી? નાખી દીધું છે બટર એમાં અને મિક્સ કરી નાખી. થોડા ઘણા કાંદા અને ટમેટા આપણા છે સડી ગયા છે એટલે હવે સોરી કાંદા ને બટેટા સડી ગયા છે ને હવે આપણે છે ને ટમેટા મિક્સ કરી દઈએ. ટમેટા અને મરચાં લીલા. જો ઘડીક આપણે એને ધીમા ગેસે ચડવા દઈએ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. રેડી? આપણો મસ્ત મજાનો છે ને પૌવા બટેટાનો મસાલો મસ્તનો રેડી થઈ ગયો છે. અને હવે છે ને આમાં જો પૌવા નાખી દીધા છે આપણે અને ધોવા પડશે ને આને, તો કાંઈ નહીં, હાલો આપણે આને ધોઈ નાખીએ. ભાવે શું કે છે? હાલો ફ્રેન્ડ, બટેટા પૌવા સડી ગયા છે. પૌવા હજી ધોવાય છે. ક્યાંથી સડી ગયા હોય? સાચી વાત ને? જો હવે હું આમાં પાણી છે ને નિતારી નાખું.
જો મસ્ત નો આપણે પાણી કાઢી નાખ્યું છે, તો પૂરા કરી નાખ્યા. હવે છે ને આપણે નાખ્યા લાલ ચટણી, કેમ કે વેલા હાર નો નખાય ને કર બળી જાય. તો જોતા તમને પાણી આવી જાય હો મોઢામાં. હવે આ નાખી દઈએ આપણે, એમાં નાખી દેવી અને હવે મિક્સ કરી નાખી બધું. ભાવેશ લીંબુ સુધારજો ને, એક બે સુધારજો. ભાવેશ ને થોડુંક કામ ચીંધવું પડે ક્યાં. હવે આપણે આને મિક્સ કરી દઈએ. થોડીક આપણે આમાં નાખવાની છે ખાંડ. હવે આપણે નાખીએ છીએ હવે આપણે આમાં નાખી દેવાનું છે લીંબુ. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આપણા પૌવા બટેટા બનીને રેડી કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો હું તો છે ને આવી રીતના બનાવું, તમે કેવી રીતના બનાવો જરાક મને કોમેન્ટમાં કહેજો ને. જો આવી રીતના બનાવું છું, તમે કેવી રીતના બનાવો એ મને જરાક કહેજો. અને મારા આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો ને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેટલા મારા વિડીયો જોવો જરાક કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો કોણ કોણ જોઈએ. મળીએ અગલા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.